તળાજા તાલુકાના ત્રાપજ ગામ નજીક આજે ફોર વ્હીલ કાર પલટી મારી ગઈ હતી. બનાવ પ્રાપ્ત મળતી માહિતી મુજબ તળાજા તરફથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે પર ત્રાપજ બંગલા નજીક ફોર વ્હીલ કારનું સ્ટીરિંગ અચાનક લોક થઈ જતા કાર બેકાબૂ થતાં પલટી મારી ખાળિયામાં ખાબકી હતી. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કારમાં કુલ 5 લોકો સવાર હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતની જાણ થતાં ભાવનગર હાઈવે પ્રાથમિક શાખાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કાર મહુવાની છે તેવું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, અલ્ફાઝ યાફાઈ, ભાવનગર.